આપકી અદાલતમાં સુપરસ્ટાર સની દેઓલ પર આરોપ છે કે તેઓ બેજવાબદાર છે. સની, આ આરોપ પાકિસ્તાનના લોકો તરફથી આવ્યો છે. એ કહે છે કે અમારી શું હાલત બતાવી છે ફિલ્મમાં. અને એક માણસે કહ્યું કે આર્મી તો દૂરની વાત છે, સની દેઓલ મારી સામે આવી જાય, હું બતાવી દઈશ બાજુઓમાં કેટલો દમ છે. આવા હજી ઘણા સ્ટેટમેન્ટ્સ છે. હું એક એક્ટર છું જે કેરેક્ટર છે પ્લે કરું છું. આ બને છે ફિલ્મ એઝ અ પ્રોડ્યુસર અને ડિરેક્ટર, અને એને આપણે લોકો પર્સનલી ના લઈએ તો ઘણું સારું છે. અને જો વાત આવી ગઈ છે, કોઈ મળશે પંગો લેવો હોય તો આવી જાય. હજી એક પાકિસ્તાને કહ્યું કે ઇન્શાઅલ્લાહ જ્યારે સની પાકિસ્તાન આવશે તો આર્મી એમને જવાબ આપશે. એ ફિલ્મો બનાવી શકે, હકીકતમાં કંઈ નથી કરી શકતા. હકીકતમાં હું સોલ્જર નથી, હું એક એક્ટર છું. વારંવાર કહી રહ્યો છું, હું કેરેક્ટર નિભાવું છું. અને એઝ અ સોલ્જર પણ કોઈ સોલ્જર બીજા દેશમાં જશે ક્યારેક, અને કેમ જ્યારે ક્યાંક હાલાત એ રીતના હોય અને પોલિટિકલ ઇશ્યુઝ હોય, અને કોઈ પણ સોલ્જર એકબીજાની સાથે લડવા નથી ઈચ્છતા, પણ પોતાના દેશ માટે એને કરવું પડે છે. પણ કોઈનો જીવ નથી લેવાય છે. સની, અમુક લોકો એવા છે પાકિસ્તાનમાં જે તમારા એડમાયરર્સ પણ છે. કોઈકે લખ્યું કે સની દેઓલને પાકિસ્તાન બોલાવો, દૂધની લાઈનમાં લગાડો, 200 રૂપિયા કિલોનો લોટ ખરીદાવો, 150 રૂપિયાની ખાણ ખવડાવો, પાણી વીજળી નહીં આપો, એની મેળે જ પાછો જતો રહેશે. નહીં, જુઓ, આપણે હવે આ વસ્તુઓ માટે કહી રહ્યા છે, પણ હું તમને બધાને એ જ કહેવા ઈચ્છીશ કે ત્યાંના લોકો ઘણો પ્રેમ કરે છે. જ્યારે પણ હું ત્યાં જાઉં છું, એમનામાં કોઈ આ રીતની વાત નથી. આ બધી એક રાજનૈતિક વસ્તુઓ હોય છે જેને કારણે પ્રોબ્લેમ આવે છે. જનતા બંને બાજુ એક જ છે, અહીંયાથી જ ગઈ છે. આપણે બધા એક જ માટીના છે અને બધા એક જ છે. અને આ જે લડાઈ વગેરે થાય છે એ થવી નહીં જોઈએ, કારણ કે દરેક માણસ જે લડી રહ્યો છે, કોઈનો દીકરો છે, હસબન્ડ છે, બહેનો છે, જે પણ છે એનો આખો પરિવાર છે એનો, અને કોઈ નથી ઈચ્છતું કે એ એને ખોઈ દે. અને ના અહીંયાના ઈચ્છે છે કે ના ત્યાંના ઈચ્છે છે. તો હું તો હંમેશા એ જ કહીશ કે સમાધાન થઈ જાય ચારે તરફ, બિકોઝ જીવન જે આપણને મળ્યું છે એ જીવવા માટે છે, લડવા માટે નહીં. અને સની, તમે કહી રહ્યા છો કે આ બધી વાતો રાજનૈતિક છે. રાજનીતિમાં તો તમે પણ ચૂંટાયેલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છો, પણ તમે પાર્લામેન્ટ જતા જ નથી. હું તમને તમારો રેકોર્ડ જણાવું. આજે મારો રેકોર્ડ બહુ ગંદો છે. મેં એક પણ સવાલ નથી પૂછ્યો. 3.5 વર્ષમાં માત્ર 19 વાર ગયા. 2021ના વિન્ટર સેશનમાં બિલકુલ નહીં ગયા. 2022ના વિન્ટર સેશનમાં નહીં ગયા. 23ના મોન્સૂન સેશનમાં નહીં ગયા. 0 અટેન્ડન્સ. નહીં, મારી અટેન્ડન્સ સાચે જ ઘણી લો છે. અને હું એ નથી કહેતો કે આ કોઈ સાચી કે સારી વાત છે, પણ જ્યારે હું પોલિટિક્સમાં આવ્યો અને જ્યારે જોયું તો મને લાગ્યું કે આ મારી દુનિયા નથી. પણ મેં મારી કોન્સ્ટિટ્યુઅન્સીઝ માટે જે કામ જેટલા પણ હતા હું એ બધા કરતો જાઉં છું અને કરતો રહીશ. એને માટે હું ત્યાં જાઉં કે ન જાઉં એનાથી નથી માનતો, બિકોઝ મુશ્કેલી થાય છે, સમસ્યા આવે છે, મને સિક્યોરિટી હોય છે. અને એ વખતે કોવિડ આવ્યો અને પછી બીજા ઇશ્યુઝ આવ્યા. તો એઝ અ બિંગ એન એક્ટર ક્યાંય જવું હંમેશા ચારે તરફ ભીડ લાગી જાય છે. અને જ્યાં જઈને, અને આ મારી એક શોર્ટ કમિંગ છે. અને બિકોઝ હું એક એક્ટર છું તો ઓબ્વિયસલી આંગળીઓ તો 1 સેકન્ડમાં ઉઠી જાય છે. બીજા પણ કેટલા એવા હશે, પણ મને એટલો વિશ્વાસ છે કે હું હમણાં લાવ્યો નથી, પણ મારી પાસે મોટી લિસ્ટ છે જે મેં કર્યું છે ત્યાં આગળ ઘણું કામ કર્યું છે. પણ હું એમનામાંથી નથી જે હું કરું છું એના વિશે હું ચર્ચા કરું કે આ કર્યું મેં તે કર્યું. એ મારી ફરજ છે કરવા, એટલે હું કરતો જાઉં છું, કરતો રહીશ. હા, એઝ પોલિટિક્સ ઓબ્વિયસલી આ એક પ્રોફેશન છે જ્યાં હું ફિટ નથી ત્યાં, બિકોઝ તો 2024માં ચૂંટણી છે, લડશો કે નહીં? હું તો નથી લડવા ઈચ્છતો એની મોર, બિકોઝ હું જે કામ કરી રહ્યો છું. મોદીજી લડાવશે તમને?
મને લાગે છે કે મોદીજી પણ સમજે છે કે આજે જે છોકરો શની છે એ દેશની સેવા એઝ એન એક્ટર ઘણી સારી કરી રહ્યો છે, તો એ ત્યાં જ ઠીક છે. જનતા પણ એ જ ઈચ્છે છે કે જનતા પણ એ જ ઈચ્છે છે કે હું એમને સારા સિનેમા આપું, સારી ફિલ્મો આપું, જ્યાં જેમાં મારી એક્સપર્ટીઝ છે, અને તો જે આ આ યુથ છે એને એવી ફિલ્મો આપું તો દે કેન મોટિવેટેડ એન્ડ દે થિંક પોઝિટિવ, એન્ડ આઈ થિંક વી ઓલવેઝ શુડ બી પોઝિટિવ એન્ડ વી પ્રાઉડ ઓફ વોટ વી આર. સની પણ વિનોદ ખન્ના પણ પંજાબથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, એ મંત્રી પણ રહ્યા, એમણે પણ ઘણા કામ કર્યા, એમણે તો ક્યારેય આવી ફરિયાદો ન કરી. જો દરેક માણસ અલગ હોય છે, એમને તો એ રૂટ લઈ લીધો તો એ પોલિટિક્સમાં જતા જ હતા, એ જ કરવા ઈચ્છતા હતા. મારો રસ્તો એ નહીં હતો, બટ મને એ કહેવામાં આવ્યું કે કહ્યું તો ચાલો એકવાર જોઈએ તો ખરા કે શું છે. પપ્પા આવી ગયા છે ને, પપ્પાએ પણ કહ્યું કે દીકરા તારાથી નહીં થઈ છે. અમને કહ્યું કે તારા માટે નથી. પછી જ્યારે આવ્યો ત્યારે મને સમજાવ્યું કે સાચે જ આ એમના માટે છે જે પોલિટિક્સમાં પોતાની જાતને અંદર પરોવી શકે છે અને એને જ પોતાના પ્રોફેશન તરીકે આગળ લઈ જઈ શકે છે. અને મને સૂટ નહીં થાય. મને નથી લાગતું કે હું આઈ વિલ એબલ ટુ બી, જેમ કે હું એઝ એન એક્ટર છું, હું પહેલાં ડિરેક્ટર પણ બન્યો, પ્રોડ્યુસર પણ બન્યો, પણ પછી મેં બધું છોડી દીધું કારણ કે આઈ વોન્ટ ટુ બી રિયલી ગુડ એક્ટર. આ તમારી વાત સાચી, તમારે પ્રોડ્યુસર બનવું જ નહોતું જોઈતું, કારણ કે પ્રોડ્યુસર બનીને જે લોન લીધી એના બદલે ઓફિસ નીલામ થવાનો વારો આવી ગયો. જો એ તો એ થાય છે જે બિઝનેસમાં થતું તો નથી, પણ બિઝનેસમાં શોર્ટ કમિંગ થઈ જાય છે અને તમે પિક્ચરો બનાવી રહ્યા છો અને રિકવરી નથી થતી, તો પછી ઓબ્વિયસલી તમે તમારી પ્રોપર્ટી આપેલી હોય છે તો પ્રોબ્લેમ આવે છે. તો મને પણ ઘણા પ્રોબ્લેમ્સ આવ્યા છે. તો આ બધી વસ્તુઓ ચાલી રહી છે. પણ મોટે ભાગે જ્યારે અમે કંઈ પણ બનાવીએ છીએ, અમારી પ્રોપર્ટીઝ હોય છે, તો જ્યારે પ્રોબ્લેમ આવે છે તો અમે એને ડાયલ્યુટ કરી દઈએ છીએ, જેથી પૈસા આપી દેવામાં આવે અને પછી આગળ વધીએ. અને પૈસા અમારા જ છે અને અમે જ મહેનત કરી બનાવી છે, પપ્પાએ બનાવ્યા સની, છે. એ તો બધાને જ સમજ પડી કે 56 કરોડનું લોન લીધું હતું, પ્રોપર્ટી ગીરવી મૂકી હતી, નહીં ભરી શક્યા, બેંકે નોટિસ છાપામાં છાપી દીધી, પણ 24 કલાકમાં નોટિસ પાછી કેવી રીતે ખેંચાઈ? ક્યાંક ટેકનિકલ પ્રોબ્લેમ હતી ત્યાં આગળ. દેર વોઝ જેન્યુઅન પ્રોબ્લેમ બિકોઝ મેં લેટર્સ પણ મોકલ્યા હતા એમને જવા પહેલાં, જ્યારે હું ગદરને પ્રમોશન કરી રહ્યો હતો. 17, 18 અને 19 તારીખે 2 વખત મોકલ્યા હતા. એ આવીને 24-25 આવીને બધું શોર્ટ આઉટ કરીશ, પણ એમણે ખબર નહીં, જો શું હું કહું, બદમાશીઓ તો લોકો કરતા જ રહે છે. કોણે કરી, કેમ કરવી ન જોઈતી હતી. હા, એમની પાસે રાઇટ છે કરવાનો, પણ આઈ હેડ ઓલરેડી ગિવન લેટર કે હું આવીને બધું સેટલ કરવાનું હવે છું. તો ઘણી કમાણી કરી લીધી, તો આપી દેશો? હવે તો આપી જ દઈશ. કેમ નહીં, હું મારી જગ્યાને જરૂર, મારા પપ્પાની બનાવેલી જગ્યાને પાછી જરૂર રાખવા માંગીશ હું મારી પાસે, કેમ નહીં. પણ હવે ફિલ્મ પ્રોડ્યુસ નહીં કરો? ફિલ્મ ક્યારે પ્રોડ્યુસ નહીં કરું, બિકોઝ મને કેમ કે હું એને લાયક જ નથી. બિકોઝ શું છે ને, હું ક્રિએટિવ માણસ છું. હું વિચારતો નથી કે કેટલો ખર્ચ થાય છે, કેમ થાય છે, અને જે લોકોને હું એ રિસ્પોન્સિબિલિટી આપું છું એ ખબર નહીં કેમ એને સારી રીતે નિભાવી નથી શક્યા. અને હું તો બસ અમે ક્રિએટિવ લોકોનું કામ છે વસ્તુઓ બસ કરવાની, અને બિઝનેસને કઈ રીતે સંભાળવો એ અમે નથી કરી શકતા. એટલે મારી ઉપર આટલું દેવું થઈ ગયું હતું, નહીં તો શું કામ થાત. જો મારી પાસે બુદ્ધિ હોત, અને એટલે જ પછી મેં ડિસાઇડ કર્યું કે એક્ટિંગ જ બસ કરવી છે હવે. નો પ્રોડક્શન, નો ડિરેક્શન, ઓનલી એક્ટિંગ. એન્ડ આઈ થિંક દેટ્સ ઓલ વોન્ટ યુ વોન્ટ મી ટુ ડુ. હા, જનતામાંથી લાસ્ટ રાઉન્ડ. તમારી મૂવીઝ તો ઘણી જ હિટ થાય છે, પણ તમને ક્યારે અવોર્ડ કેમ નથી મળ્યો? ને મને ઓર્ડર મળ્યા છે, ઓછા મળ્યા છે. હા, મને મળ્યા હતા મારી ફિલ્મમાં. ઇનિશિયલી જ્યારે મેં ઘાયલ કરી હતી મને મળ્યો હતો, દામિની માટે મળ્યો હતો, અને એના પછી નથી મળ્યા. અને જ્યારે એ 2 મળ્યા તો મને સમજ નહીં પડી કે કેમ મળ્યા છે, અને પછી મને સારું લાગવા લાગ્યું. તો મને લાગ્યું કે પછી મારી ઘાતક આવી એમાં પણ મને મળશે, પણ પછી મળવાના બંધ થઈ ગયા. આ સવાલ એટલે પણ ઉઠે છે કારણ કે જ્યારે અવોર્ડનું આ ફંક્શન થાય છે એમાં તમે સ્ટેજ પર ડાન્સ કરતા દેખાતા નથી. નહીં કર, હવે હું અગેન કહેશો કે હું ક્રિટિસાઇઝ કરું છું. આઈ ડોન્ટ ક્રિટિસાઇઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એવોર્ડ્સ એન્ડ ઓલ ધીસ થિંગ્સ, બટ
એનું મહત્વ હવે એવું રહ્યું નથી. કોઈ પણ રીતે કોઈને પણ કંઈ પણ મળી શકે છે અને તો એનો સ્વાદ નથી. કોઈએ કંઈ પણ કરીને લઈ લીધું પછી કહેશે જોયું મને મળી ગયું, પણ એને પોતાને ખબર છે કે કઈ રીતે મળ્યું. નોટ બીકોઝ ઓફ યોર જોબ વર્ક જે તમે કર્યું છે, બટ ધેન લોકો ખુશ થઈ જાય છે એમાં જ. તો પછી સની, લાગે છે સૌથી મોટો અવોર્ડ તો જનતા જે પ્રેમ જનતા તમને આપે આપે છે છે. એ જ તો છે, એનાથી વધીને શું છે. એટલે જ જ્યારે પણ ફિલ્મ કરું છું તો હું હંમેશા એ કારણે કે હું પોતે જ જનતા છું. પિક્ચર જોઉં છું તો એમાં ખોવાઈ જવા માંગુ છું. તો એટલે હું ઈચ્છું છું કે ફિલ્મો પણ એવી જ હોય જ્યાં આપણને લોકો જઈએ 2 કલાક માટે ખોવાઈ જઈએ. આપણને રિયાલિટી નથી જોઈતી ત્યાં, કારણ કે રિયાલિટી તો આપણી પાસે છે જ અને ઘણો માથાનો દુખાવો આપે છે રિયાલિટી. આપણે ત્યાં પોતાની જાતને ખોવા માટે જઈએ છીએ, એન્જોય કરવા માટે જઈએ છીએ 2-3 કલાક માટે. તો સિનેમા હંમેશા એવું જ સમજું છું. પછી આપણે વાત કરી છે ક્રિટિક્સની. હું કહું છું કે મેં ફિલ્મ ક્રિટિક્સ માટે નથી બનાવી, મેં જનતા માટે બનાવી છે. ક્રિટિક્સને જેને જે કહેવું હોય કહેતા રહે, આપણને શું લેવા દેવા છે. બિકોઝ એ પિક્ચર ક્યારે એ રીતે પિક્ચરની રીતે જોતા જ નથી. જેમ કે તમે કોઈની પાસે જતા રહો સલાહ લેવા માટે, તો એને ખબર છે કે મારે આને સલાહ આપવાની છે, મારે આને કંઈક કહેવાનું છે. તો આવું થાય છે ત્યાં.